જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આવનાર તહેવારોને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં ઉજવવાના હેતુથી કેશોદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં શહેર તેમજ આસપાસના વિસ્તારોના વિવિધ સમાજોના આગેવાનો, હિન્દુ મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન તહેવારો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, જાહેર માર્ગો પર થતી અવરજવર, સુરક્ષા વ્યવસ્થા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ઉપસ્થિત આગેવાનોએ પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એમડી ચૌધરીએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે। સાથે જ યુવાનોને કાયદાનું પાલન કરવા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા અપીલ કરી હતી। તારીખ 28/5/2026 રોજ યોજાનાર બકરી ઈદના તહેવાર અંતર્ગત આજ રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। જે બાબતે આયોજકો બોલાવેલ આગેવાનો સાથે ચર્ચા કરતા તેઓ તરફથી કોઈ રજૂઆત પ્રશ્ન ન હોય ગામમાં ટ્રાફિકના અને અન્ય પ્રશ્નો બાબતે ચર્ચા કરી આજ રોજ શાંતિ સમિતિની મિટિંગ પૂર્ણ જાહેર કરવામાં આવેલ છે। તેમજ બંને પક્ષોએ આગામી યોજાનાર તહેવાર શાંતિ સાથે ઉજવવાની ખાતરી આપેલ છે।